નજર કરીશું અન્ય સમાચાર ઉપર તો સમાચાર સુરતથી સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં ઘટના બની છે જે એક માનસિક અસ્થિર યુવક ચોર હોવાની ગેરસમજમાં લોકોના હાથે ઘેરાઈ ગયો। આ યુવક અશ્વિની કુમાર રોડ પર આવેલા એક બિલ્ડિંગમાં પહોંચ્યો હતો અને લોકોએ તેને ચોરી કરવાના ઈરાદે આવેલો સમજી લીધો અને લોકોના ટોળાને જોઈ ભયભીત થયેલો યુવક નજીકના એક બંધ ફ્લેટમાં ઘૂસી ગયો, અંદર ફસાઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। યુવક બંધ ફ્લેટમાં ફસાયેલો હોવાથી પોલીસે ફાયર વિભાગની મદદથી જવાનોએ રેસ્ક્યુ હાથ ધરી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો। બાદમાં જ્યારે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે માનસિક રીતે અસ્થિર છે। જે ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી તેમણે પણ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે તેઓ આ યુવક સામે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવા માંગતા નથી। આ સમગ્ર ઘટના અંગે ડીસીપી આલોક કુમાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી। कल एक अश्विनी कुमार पुलिस स्टेशन पराछा पुलिस स्टेशन के अश्विनी कुमार हद में एक ऐसा मामला सामने आया है कि एक आदमी जो है वो चोरी करने गया और वो बालकनी में फंस गया। तो घटना की पूरी विगत ऐसी है कि वो एक मेंटली चैलेंज्ड एक आदमी है जो कि इधर उधर रखड़ रहा था और वो लोग उस पर हल्ला करने लगे तो वो डर के मारे वहां पे जाके छुप गया। ये घटना की पूरी वारदात है और जो भी फरियादी है उनको हमने पुलिस स्टेशन बुलाया, उस बंदे को भी पुलिस स्टेशन हम लेके आए और उनको जब पता चला कि ये मेंटली चैलेंज है और वो चोर नहीं है तो उन्होंने वीडियो स्टेटमेंट में बोला है कि हमें कोई फरियाद नहीं करनी और वो चोर नहीं है।